દાહોદના લીમખેડાનું પાણિયા ફાટક પર ઓવરબ્રિજની કામગીરી છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દિલ્હી મુંબઈ રેલમાર્ગ હોવાથી લોકોને સિંગવડ સહિતના ગામોમાં જવા માટે પાણિયા રેલવે ફાટક ક્રોસ કરીને જવું પડતું હતું। ટ્રેનનો ટ્રાફિક હોવાથી વારંવાર ફાટક બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આખરે લોકોની સમસ્યાના કાયમી અંત માટે વર્ષ 2022માં ઓવરબ્રિજની મંજૂરી અપાઈ હતી। ખાતમુહૂર્ત બાદ કામગીરી પણ શરૂ કરી દેવાઈ, પરંતુ છેલ્લા 2 વર્ષથી તો કામગીરી સદંતર ઠપ છે। વર્ષ 2024માં જમીન સંપાદનની સમસ્યા આવતા જ કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દીધી, જે ફરીથી ચાલુ જ નથી થઈ। આખરે રેલવે પ્રશાસન તરફથી 1 મહિના પહેલા નવા કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દેવાઈ। રેલવેએ જમીન સંપાદનના વળતરની ચૂકવણીમાં ટેકનિકલ અડચણ આવતા કામગીરી ઠપ થયાનો દાવો કર્યો। જો કે પ્રાંત અધિકારીએ સ્પષ્ટ કર્યું કે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે। ટૂંક સમયમાં જ રકમની ચૂકવણી કરી દેવાશે અને ત્યારબાદ બ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાશે। પાણિયાથી સિંગવડ તરફ જતો રસ્તો અને આપ જોઈ શકો છો જે રેલવે લાઇન જાય છે તેના ઉપર બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બનશે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે હાલ જે બ્રિજ બનશે ને અહીંથી જે લોકો પસાર થતા હોય છે, ખાસ કરીને વાહન ચાલકો, 2 વ્હીલર 4 વ્હીલર સહિત તમામ જે વાહન ચાલકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો કે જે 2 વ્હીલર વાહનો અને 4 વ્હીલર વાહનો અહીંથી જે રસ્તો સર્વિસ રોડ આપવામાં આવે છે ત્યાંથી પસાર થતા હોય છે। ખાસ કરીને લોકોને છેલ્લા 2 વર્ષથી પરેશાની હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વહેલી તકે આ જે બ્રિજ છે તે શરૂ થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો હાલ જે બ્રિજ બનશે? બ્રિજ બંધ છે એટલે જવામાં બહુ તકલીફ પડે છે અને ફાટક આવી જાય એટલે બહુ રોકાઈ જવાય છે અને આ કાચા રસ્તામાં બહુ ચોમાસામાં વધારે તકલીફ પડે છે। કેટલા વર્ષથી આ બંધ છે ને કેટલી તકલીફ પડી છે? 2-3 વર્ષ થઈ ગયા ને। હા, 2-3 વર્ષથી અમે છીએ બાંડીબારના। બાઇક પર જતા હોય બાઇક પર બહુ તકલીફ પડે છે। શું કહેશો તમે? તકલીફ તો પડે છે, કારણ કે ગાડીઓ જવા આવવામાં બ્રિજ હવે આઉટ સાઈડ જવું પડે છે। આને લીધે એક્સિડન્ટો બી થાય, કેમ કે આઉટ સાઈડ જવું પડે એટલે રોંગ સાઈડ રસ્તો છે। પીપલોદ જવા માટે અમને તકલીફ વધારે પડે છે। શું ઈચ્છો છો? કેટલાક સમયથી બંધ પણ છે, અમે અનેક ઘટનાઓ પણ બનતી હોય છે અકસ્માતની, તમે શું ઈચ્છો છો? ઘટનાઓ તો અવારનવાર બનતી જ રહે છે, કેમ કે બ્રિજ બની ગયો હોય તો અમારે તકલીફ ઓછી હોય, લાઈન તે લાઈન માણસ ચાલ્યા જાય। તો કહી શકાય લોકો પણ માંગ કરી રહ્યા છે કે બ્રિજ અહીં બનવો જોઈએ, કારણ કે છેલ્લા કેટલાક સમયથી બ્રિજની કામગીરી બનશે। જો કે જમીન સંપાદનનો જે મુદ્દો પણ હતો, પણ હાલ તો જે કામગીરી આપ જોઈ શકો છો મારી પાછળ કે જે હાલ બંધ છે અને અહીં જે ઉપરની જે કામગીરી છે ને એની આગળની જે રેલવે લાઇનની ઉપરની જે કામગીરી છે તે ચાલી રહી છે અને હાલ તો જે કામગીરી બનશે વહેલી તકે કામગીરી પૂર્ણ થાય, બ્રિજનું કામ શરૂ થાય અને આ જે રસ્તો છે કે જેવો હાલ શરૂ થાય તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। ખાસ કરીને પાણિયાથી સિંગવડ સહિત અનેક ગામોને જોડતો આ જે રસ્તો છે, આ જે બ્રિજ છે તેની કામગીરી પૂર્ણ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। દાહોદના આવવા જવામાં બહુ તકલીફ પડે છે। સિંગવડ થી કેસરપુર સુધીના લોકોને બહુ તકલીફ પડે છે। વધારે સમસ્યા પડે છે, ચોમાસામાં અવર જવરની પણ વધારે સમસ્યા રહે છે। જો આ લોકોએ કોન્ટ્રાક્ટર જે આવ્યો ને એ વ્યક્તિએ પ્લાન વગરનો ઓવરબ્રિજ ચાલુ કરી દીધો। જે આ જમીન જે ઉતી હતી એમની ઉતી બરોબર છે, એની સિવાયની બીજી જે જમીન જોતી એનો તેને ખુલાસો કરવો જોઈએ ને પહેલો, પછી એમ કે તરત એમ કે તમારા મકાના કાઢો, આ કાઢો, તે કાઢો, તો પછી મકાનો ઢોરો બકરા લઈને કઈ જવાનું? લીમખેડા તાલુકાના પાણિયા ગામે જે ગોધરા રતલામ રેલવે લાઇન ઉપરનો જે રેલવે ઓવરબ્રિજનું કામગીરી શરૂ થઈ હતી, જે સંપાદનની પ્રક્રિયાના કારણે 2024માં અમે જે પ્રાથમિક જાહેરનામું છે પ્રસિદ્ધ થયું હતું, પરંતુ તે બાદ માપણીના કારણે અને જીએમએસ શીટના કારણે જે બંધ હતું કામ, જે મારા આવ્યા પછી એ કામ અમે તાત્કાલિક ચાલુ કરાયું હતું અને 2025માં એનું પ્રાથમિક જાહેરનામું અને હમણાં જ જે ચૂંટણી આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જ એનો ફાઇનલ એવોર્ડ જાહેર કરી અને લગભગ 4 કરોડ 90 લાખનો એવોર્ડ જાહેર કર્યો છે।